જય માતાજી બધાને. હવે આપણે અહીંથી નીકળ્યા છે. આપણો આ પહેલો બ્લોક છે, શરૂઆત કરવાની છે. આપણે ઘરેથી ગાડી રવાના કરી છે, મહારાષ્ટ્ર જવાનું છે. આપણે જહાજથી ઉપડી ગયા છે, બરાબર. આપણે રતન ધીમે ધીમે હાલતે થઈ છે હવે. આપણી ગાડીમાં આપણે ડીઝલ ફૂલ કરી લીધું છે અને હવે પાછા રોડે ચડી ગયા છે. પછી ગાડી રવાના થઈ ગઈ છે. હજી એક હોલ્ટ કરવાનો છે નાનો એવો, કેમ કે એક થોડુંક કામ છે ગાડીમાં. આપણે એ કામ કરાવવું પડે એમ છે, કામ કરાવી લઈશું. બાકી હવે ગાડી પાછી રોડે ચડી ગઈ છે, રવાના થઈ ગયા છે, બરાબર. એટલે આપણે હજી આ બધું નવું નવું છે એટલે હુવાયણું જ કરવાની છે. આમાં કઈ ફાવતું નથી આપને. હા, આપણે આમાં કઈ આવડતું નથી. ઓલું બધું એડિટિંગ કરવું ના તેન જેવું આવડે એવું મૂકવાની વાત છે. બાકી જો આપણે મંદિર છે સામે, બાલાજી ધામ. દેહ મૂકીને જવાની કઈ બહુ ઈચ્છા થાય નહીં હો. હા તો ભાઈ અમારે પંચાળ છે ભાઈ, કાઠિયાવાડ. આ મૂકીને જવાનું મન થાય નહીં, પણ હવે શું કરવું, ધંધો છે ભાઈ, જવું પડે. બાકી જો આ ઝાડવા ને આ બધી રોનક કાંઈ ઘટે નહીં. હા જો આ ગાડીઓ પડી છે. આપણે હવે હજી એક કામ ગાડીનું કરાવવાનું છે ને, એ કરાવી નાખવી એટલે રસ્તામાં કાંઈ ઉપાધિ નહીં. બાકી આપણી ભેગા એક ડ્રાઈવર આવે છે, એ ડ્રાઈવર આગળ છે, આગળ આવે એ ત્યાંથી ભેગા થાય એને પછી ત્યાંથી બેહાડી લેવું. બાકી અત્યારે આપણે ખાલી ગાડી જો આપણો થેલો, જેકેટ. હવે ટાઈટ તો વહી ગઈ, હવે કાંઈ ટાઈટ જવું બહુ છે નહીં, પણ તો આ તો હારે લીધું છે. જો આ બાલાજી ધામ હો, મહેન્દ્રગીરીજી મહારાજ. હલો, આ છે આપણે લાલાવદર અને અહીંયા આપણે કેટલા કડુકાનું પાટિયું પડે એટલે આપણે પહેલાં અહીંયા અગરબત્તી કરીશું કે કેટલા આપણે ભેગા આવે અને આપણી ટ્રીપને ખૂબ સફળતાથી પૂરી કરાવે અને ભેગા રહે. આપણે અહીંયા કાયમિક માટે અગરબત્તી કરવી છીએ એટલે શું છે, આપા ભેગા રહે એમ. આપા ભેગા હોય તો બૈડા ફાટવાનું ઓછી બીક લાગે. જો આપણે આમે દેખાય બોર્ડ, એ કેટલા આપવાનું બોર્ડ છે અને આપણે ની આ કરવાની છે અગરબત્તી. હેલો, આ છે આપણું ફોરેસ્ટ વન વિભાગ અને સામે છે દરબાર સાહેબની હવેલી. ચોમાસાની અંદર બહુ હાઈ ક્લાસ લાગે. હા, બધું લીલું છમ ચાદર જેવું હોય અને ઉપર દરબાર સાહેબની હવેલી છે. જો ઉપર ભગવા રંગ લહેરાય.
બહુ જૂની હવેલી છે, મજા આવે એવું. અને નીચે આયા પીર સાહેબની દરગાહ છે. અને અહીંયા આપણે છે ઘાટ જેવું થોડુંક ઢાળ છે એવો, એને વચ્ચેથી કાપીને રસ્તો બનાવેલો છે. અને નીચેની સાઈડ જોવો તો જો બધું જંગલ ફોરેસ્ટ મજા જ એવા કરે. હમણાં બાવળિયા સાહેબે અહીંયા તળાવ બનાવ્યું છે, હાઈ ક્લાસ બનાવ્યું છે. હલો, હવે આપણે આવી ગયું છે વિહળધામ પાળિયાદ. પાળિયાદ આપણે પહોંચી ગયા છીએ. વચ્ચે ઓલું કામ કરાવવાનું હતું, થોડુંક કામ કરાવી લીધું છે. પાળિયાદમાં આપણે જગ્યા તરફથી બહુ સરસ આ ગદા મૂકેલી છે અહીંયા સર્કલ ઉપર. સરસ મજાનો ગેટ છે. અહીંયા માસી પૈસા માંગે બધા પાસે, દક્ષિણા. પાળિયાદ શરૂઆત થાય છે. આ પાળિયાદ ગામ ચાલુ થઈ ગયું. આપણે વિહળધામ જગ્યા પાળિયાદની અંદર આવે. બહુ મોટી જગ્યા છે અને બહુ જૂની જગ્યા છે. ડ્રાઈવર ઘનાભાઈ આવી ગયા છે. પાળિયાદથી આવી ગયા. વાગી ગયા છે ને મોડું થઈ ગયું છે. હવે તો જોડકું થઈ ગયું. હવે તો ગાડી રપકોટા કરે છે.